વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં રખડતા ઢોરો અને આખલાની હડફેટેથી 5 થી 6 લોકોના મોત થયા છે. અનેક લોકોને હડફેટે ઈજા પહોંચાડી છે. ત્યારે હવે રાપર નગરપાલિકા જાગી હોય તેમ રખડતા ઢોરો અને આખલાઓને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે. આખલાઓને ઢોરો નિભાવી રહેલ ગૌશાળા તથા સંસ્થાઓમાં મૂકવા માટે જાય છે, ત્યારે સંસ્થાઓ તથા ગૌશાળા દ્વારા આખલાઓને રાખવાનું નનૈયો ભણી દેવામાં આવે છે. એટલે ગ્રામ્ય વિસ્તારોમાંથી આખલાઓ અને ઢોરો મૂકવા માટે આવેલ લોકો સીમતળ અથવા ગામતળ વિસ્તારમાં મૂકી જતા રહે છે. ખેતરવાડીમાં નુકસાન કરતા રખડતા ઢોરો અને આખલાઓને ખેડૂતો ગામમાં મૂકી રાતોરાત જતા રહે છે. એટલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરો અને આખલાઓના ત્રાસ દિવસે દિવસે વધી જાય છે. રખડતા ઢોરો અને આખલાઓના અડફેટે લોકો આવી જવાથી અથવા રોડ પર બેસી જતા આખલાઓની અડફેટે લોકો મોતને શરણ થાય છે. શહેરમાં ઘાસચારો વેચાણ કરતા ઘાસચારાના વેપારીઓ જાહેર રોડ પર ઘાસચારો નાખતા ઢોરો ઝઘડવા લાગે છે. શાળા પાસે વિદ્યાર્થીઓ અને બજારમાં લોકો અડફેટે આવે છે. રાપરમાં 1500 જેટલા રખડતા ઢોરો અને આખલાઓ છે, જેમાં અડધો ઢોરો માલિકીના છે. વિવિધ વિસ્તારોમાં માલિકીના ઢોરો આવેલા છે. આખલાઓ ઢોરો નિભાવી રહેલ સંસ્થાના છે. આજથી પાલિકા સ્ટાફ દ્વારા ઢોરો પકડવા માટે પિંજરા તથા ટ્રેક્ટર દ્વારા પકડવાની કામગીરી હાથ ધરી હતી. પ્રથમ દિવસે અનેક આખલાઓને પકડી પાંજરાપોળને હવાલે કરવામાં આવ્યા હતા. ઢોરોના માલિકોને પશુઓ બાંધવા માટે સૂચના આપવામાં આવી હતી. જો આગામી દિવસોમાં માલિકીના ઢોરો પકડાશે તો દંડનાત્મક કાર્યવાહી તથા જાહેરમાં અડચણ કરવા અંગે ગુનો નોંધવામાં આવશે. ઘાસચારો વેચાણ કરતા ઘાસચારાના વેપારીઓને ગામથી 1 કિલોમીટર કોઈને નડતરરૂપ સ્થળ પર વેચાણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. રખડતા ઢોરો અને આખલાઓ મુક્ત રાપરને કરવા માટે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું છે. રાપર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જ્યાં સુધી એક પણ રખડતું ઢોર રોડ ઉપર દેખાશે ત્યાં સુધી આ કામગીરી આવી રીતે ચાલુ રહેશે. અને ખાસ તો જે પશુપાલકો છે તેમને અહીંયાથી એક વિનંતી કે નોટિસ એ રીતે આપવામાં આવી છે કે તમારા જે માલિકીના ઢોર છે તેને સુવ્યવસ્થિત રીતે બાંધીને રાખશો. જો એ જાહેર રસ્તા ઉપર ફરતા દેખાશે તો તેમને પકડીને પાંજરાપોળને હવાલે કરવામાં આવશે અને જે પણ માલિકના હશે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. રાત્રિ દરમિયાન ગઈકાલે રાત્રે 35 જેવા ઢોરો પકડીને મૂકવામાં આવ્યા છે અને આગામી જ્યાં સુધી એક પણ રખડતો ઢોર રોડ ઉપર દેખાશે ત્યાં સુધી આ કામગીરી આવી રીતે ચાલુ રહેશે. જાહેર સ્થળો ઉપર જે ઘાસચારો વેચી રહ્યા છે તેમને નોટિસ દેવામાં આવી છે કે કોઈ પણ જાહેર રોડ રસ્તાની આસપાસ ઘાસચારો ન વેચશો તે શહેરથી દૂર વેચવામાં આવે અને તેમજ જે નગરપાલિકા દ્વારા સૂચિત કરવામાં આવેલા પોઈન્ટો છે ફક્ત ત્યાં કને જ ઘાસચારો નાખવામાં આવે. કોઈ પણ રોડ ઉપર ઘાસચારો વેચતો અથવા નાખતો પકડાશે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાપર તાલુકાની 21 પાંજરાપોળોને બોલાવીને તેમની મિટિંગ કરવામાં આવશે અને તેમને જે પ્રમાણે તેમની કેપેસિટી હશે એ પ્રમાણે આખલા આપવામાં આવશે અને તેમાં દરેક પાંજરાપોળનો એક કોડ કરી અને એ મુજબનો કલર કરી અને એ આપવામાં આવશે. પછી જો એ કલર વાળા શીંગડા વાળા જો આખલા પકડાશે તો જે પણ સંસ્થાનો હશે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા તેમની દરખાસ્ત કરવામાં આવશે કે આ પાંજરાપોળની સબસિડી બંધ કરવામાં આવે. જે પણ આવા પશુપાલકો છે કે જે પોતાના ઢોરને દોઈને પછી ખુલ્લા મૂકી દેતા હોય છે તે પણ પકડીને પાંજરાપોળના હવાલે કરવામાં આવશે અને એકવાર પાંજરાપોળમાં આવે પછી તેમને પરત આપવામાં નહીં આવે અને જે પણ માલિકના હશે તેની ખરાઈ કરી તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.